તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ 3-4 દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરાઈ છે અને જેને લઈને હિંમતનગર મુખ્ય માર્કેટિંગ યાર્ડ અને કોટન માર્કેટિંગ યાર્ડ દ્વારા સલામતીના ભાગરૂપે ખેડૂતોને પકવેલ પાકને યોગ્ય રીતે ઢાંકીને લાવાતો ઘરે પણ યોગ્ય રીતે ઢાંકીને રાખવાની સલાહ આપવામાં આવી છે। ત્યારે વેપારીઓને પણ લેખિત અને મૌખિક રીતે જાણ કરવામાં આવી છે। તો ખેડૂતો પાસેથી ખરીદેલ પાક યોગ્ય રીતે ઢાંકીને રાખવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદની 3-4 દિવસ માટે વરસાદની આગાહી કરેલી છે। એ આગાહીને અનુલક્ષીને અમે ખેડૂતોને પોતાનો ખેતીની ઉપજ બગડે નહીં અને પલળે નહીં એટલા માટે અમે સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોને સૂચના આપેલી છે તથા ખેડૂતો જે માર્કેટ યાર્ડમાં પોતાનો માલ લઈને આવે છે એ પણ યોગ્ય રીતે ઢોકીને લાવે તે માટેની સૂચના આપેલી છે। વેપારીઓને પણ અમે સૂચના આપેલી છે અને દુકાને જઈને પણ એમને સૂચના આપેલી છે। સોશિયલ મીડિયામાં પણ એમને સૂચના આપેલી છે કે ખેડૂતો પાસેથી જે તે માલ ખરીદે છે એ પલળે નહીં ને બગડે નહીં એ માટે એને સુરક્ષિત જગ્યાએ ઢોકીને રાખે એ માટેની સૂચના આપેલી છે। હવામાન વિભાગે વરસાદની 3-4 દિવસ માટે વરસાદની આગાહી કરેલી છે। એ આગાહીને અનુલક્ષીને અમે ખેડૂતોને પોતાનો ખેતીની ઉપજ બગડે નહીં અને પલળે નહીં એટલા માટે અમે સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોને સૂચના આપેલી છે। ખેડૂતો જે માર્કેટ યાર્ડમાં